બાળકને શિક્ષણની સાથે એકાદ સંગીત પણ શીખવવું જોઈએ, જેથી જીવનમાં નિષ્ફળતાના પ્રસંગો જ્યારે આવે ત્યારે પોતાનું દુઃખ દર્દ ભૂલી સંગીતમાં ખોવાઈ જઈ શકે. ભાઈઓ, બહેનો તેમજ વડીલો, બાળકના ઉજ્જવળ અને સુખમય જીવન માટે મુખ્યત્વે 4 બાબતોનો વિકાસ કરવો જરૂરી છે. પરંતુ આજે લગભગ માતા પિતા બાળકના માનસિક વિકાસ એટલે કે ભણતર ઉપર જ વધુ ધ્યાન આપતા હોય છે, જ્યારે બાકીના શારીરિક, બૌદ્ધિક કે આત્મિક વિકાસ વચ્ચે સમતુલા રહેતી નથી કે આનો વિકાસ થતો નથી, જેને કારણે ઘણીવાર બાળક માનસિક રીતે ખૂબ સક્ષમ હોય પરંતુ શારીરિક રીતે દુર્બળ કા રોગિષ્ટ થવાની સંભાવના છે. તો બાળકના મુખ્યત્વે 4 વિકાસ, એક તો શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ અને આત્મિક વિકાસ, આ 4 વિકાસ થાય ત્યારે તેનો સર્વાંગી વિકાસ થયો કહેવાય. તો જેને આપણે એક પછી એક ક્રમશઃ સમજીએ. તો પ્રથમ શારીરિક વિકાસ. શારીરિક વિકાસ એટલે બાળકના શરીર મજબૂત, સક્ષમ અને ખડતલ બને. કોઈ પણ વ્યક્તિ માટે શરીર એ ખૂબ જ મહત્વનું સાધન છે. જો આ સાધન પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો બાળક મોટું થતાં નબળું બનશે અને કમજોરીને કારણે કાંઈ પણ કરી નહીં શકે. માટે બાળકને કસરત પ્રત્યે અભિરુચિ પેદા કરવી જોઈએ. બાળકને બાળપણથી જ સારી ટેવો પાડશું તો તે મોટો થયા પછી સ્વયં રસથી કરશે. માટે પહેલાં તો બાળકને વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ અને તેનું મહત્ત્વ સમજાવવું જોઈએ. જો તે બાળકને એટલો બધો વહેલો પણ ના ઉઠાડી દેવો જોઈએ કે સ્કૂલમાં ઝોકા ખાય. અમારા પાડોશીમાં એક ભાઈને તેમના પિતાજી બાળપણમાં 4 વાગે ઉઠાડી દેતા, જે ટેવ આજ સુધી છે તે 4 વાગે ઉઠે પરંતુ આખો દિવસ પછી ઝોકા ખાતા હોય. આ ઉચિત નથી. માટે બાળકને છેલ્લામાં છેલ્લો 6 વાગે ઉઠાડી દેવો. બાળકને વહેલા ઉઠી સૂર્ય નમસ્કારની કસરતની ટેવ પાડવી જે એક સંપૂર્ણ કસરત છે, જેનાથી બાળકના દરેક અવયવનો વિકાસ થશે જ, પરંતુ બુદ્ધિ પણ ખીલશે. બીજી કોઈ કસરત કરે કે ના કરે, માત્ર સૂર્ય નમસ્કાર કરે તો પણ પૂરતી છે, કારણ કે તેમાં બધા આસનો આવી જાય છે. શારીરિક વિકાસ માટે ખોરાકની પણ ધ્યાન રાખવું જરૂરી છે કે જેમાં બાળકને સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક મળી રહે. બજારનું, પડીકાનું કે બીજું આચર કુચર નહીં, પરંતુ ઘરના રોટલી, શાક, દાળ ભાત અને બીજું કઠોળ વગેરે જેવા, તેમજ ફળફળાદી સિઝન પ્રમાણે એ બધું ખવડાવવું જોઈએ. ત્યાર પછી બૌદ્ધિક વિકાસ. તો બાળકની બુદ્ધિનો વિકાસ થાય તે માટે કેટલાક કોયડાઓ, પઝલવાળી ગેમ, રમકડા લાવી દેવા, અમુક ઉખાણા, બુદ્ધિ પ્રવચનો, સામાન્ય નોલેજ આપવું, આમ તેની બુદ્ધિ માટે વિવિધ ઉપાયો કરવા.
અને જેથી તેને સ્વતંત્ર વિચારવાની ટેવ પણ પડે તે રીતનું કે અમુક પ્રશ્નો તેની આગળ મૂકવા અને તેને વિચારવાનો સમય આપવો, જેથી તેની બુદ્ધિ ખીલશે. પરંતુ દુર્ભાગ્ય કે આજે માતા પિતા બાળકને બાળપણ જ મોબાઈલ પકડાવી દેતા હોય છે, જેથી બાળક મોબાઈલની ગેમોમાં જેટલું બધું વ્યસ્ત રહેતું હોય છે કે બીજો તેનો વિકાસ જ થતો નથી. આ અંગે એક અલગ ચેપ્ટર મારે લેવું છે, જેની આપણે વિસ્તારથી વાત કરીશું. ત્રીજું, બાળકનો માનસિક વિકાસ કે સંવેદના પર કાબૂ, કે બાળક પોતાના મનોવિકાર કે કામ, ક્રોધ, ઈર્ષા વગેરેને કંટ્રોલ કરતા શીખે તે માટે બાળપણથી જ ટેવ પાડવી. મન મક્કમ બને તે માટેનું ઘડતર કરવું, ઠંડા પાણીથી નવરાવવું, અમુક ઉપવાસો કરવા, તકલીફો, તપ, મનને સ્થિર કરતા શીખવવું, નિરાશા, ઉદાસીનતા વગેરે મનમાં પ્રવેશે નહીં તેવા ઉપાયો કરવા, ને તેવા પ્રસંગો આવે ત્યારે કેમની ધીરજ રાખવી તેની સમજ આપી. અમુક વ્રતો કરવાથી મન મક્કમ બનશે. મનને ના સાંભળવાની પણ ટેવ પાડવી. બાળક માગે કે તેને તુરંત ના લાવી દેવું, પરંતુ થોડો ટાઈમ રાખવો કે ગેપ રાખવી, તે બધું લાવી દેવું ના જોઈએ. તેવી જ રીતે બાળક નક્કી કરેલું કાર્ય કોઈ પણ વિઘ્નમાં પૂરું કરતા શીખે. મનમાં નબળા વિચારોનો શિકાર ના બને તે માટે પહેલેથી જ સકારાત્મક વિચારતા કરવું, પોઝિટિવ વાતો વાંચન કરાવવું. બાળકનું મન ખડતલ હશે તો ગમે તેવા દુઃખોમાં પણ તે હતાશ, ઉદાસ કે નિરાશ કે ગમગીન નહીં થાય. જીવનમાં નિષ્ફળતાને પણ પચાવી શકવાની ક્ષમતા હશે. બાળકને વહેલા ઠંડા પાણીમાં નાહવાની ટેવ પાડવી, જેથી મન મજબૂત બનશે. આજે આપણે ઘણા પ્રસંગો એવા જોઈએ છીએ કે બાળક 10મામાં ઓછા ટકા આવે કે નાપાસ થાય તો આત્મહત્યા કરતો હોય છે. એનું કારણ તેનો માનસિક વિકાસ કે સંવેદના પર કાબૂ કરવાની તેનું ઘડતર થયું નથી કે એ રીતનું શિક્ષણ મળ્યું નથી. તો ઘણી વાર આપણે એ પણ જોઈએ છીએ કે બાળક ભણી ગણીને મોટું ઓફિસર બને, ડૉક્ટર, એન્જિનિયર કે મોટી અધિકારી બને, પરંતુ જીવનના બીજા કોયડાઓમાં તે નિષ્ફળ જાય, તે નિરાશ થાય અને આત્મહત્યા કરતા હોય છે. તો એનું કારણ બાળક કે વ્યક્તિ પોતાના મનના આવેગો, કામ, ક્રોધ, ઈર્ષા, નિષ્ફળતા, ઉદાસીનતા આવા આવેગો ઉપર કંટ્રોલ કરતા શીખ્યું નથી કે એની તેને પ્રેક્ટિસ મળી નથી. આ માટે બાળકને એકાદ સંગીત પણ શીખવવું જોઈએ કે જ્યારે તેના જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે તે પોતાનું દુઃખ ભૂલી અને સંગીતમાં પણ ખોવાઈ જઈ શકે. ત્યાર પછી ચોથું, આત્મિક વિકાસ. આત્મિક વિકાસ એ સૌથી મહત્વનો વિકાસ છે. બાળકમાં બાળપણથી ઈશ્વર ભક્તિ વધે, સત્ય, પ્રેમ, કરુણા, મહેનતથી કમાવવું, સંતોષ, સ્વાધ્યાય, પવિત્રતા, સેવા, બીજાને આપતા શીખે વગેરે જીવન વિકાસના ગુણો બાળકમાં ખીલે. તે માટે બાળકને પ્રભુ નામ, ધ્યાન, મહાપુરુષના જીવન ચરિત્રોનું વાંચન, મહાપુરુષની ફિલ્મો, મહાપુરુષનો સંગ, સારા મિત્રો કરાવવા, જીવનમાં ઉચ્ચ ધ્યેય, આદર્શો, મૂલ્યોનું સ્થાપન થાય તે માટે તેને રસ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. આમ આ રીતનું શિક્ષણ પણ હોવું જોઈએ કે બાળકનો સર્વાંગી વિકાસ થાય, શારીરિક, બૌદ્ધિક, માનસિક અને આત્મિક. જો બાળક બીજું ગમે તેટલું
હોશિયાર કે હશે અને આગળ જતાં ગમે તેટલી પ્રગતિ કરી હશે, પરંતુ જો તેનામાં આ ગુણો નહીં ખીલ્યા હોય, આત્મિક વિકાસ નહીં થયો હોય, તો તે મોટું થતાં કે દયાહીન કે માનવતાહીન બનશે. અને જે કુટુંબ પ્રત્યે ભાવ પ્રેમ, માતા પિતા પ્રત્યે પણ ભાવ પ્રેમ રહેશે નહીં. આજે આપણે જોઈએ છીએ કે ઘણા સંતાનો મોટા થઈ અને પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે. તેનું કારણ તેનામાં આત્મિક વિકાસની કમી હોય છે. તો વાલા ભાઈઓ તેમજ બહેનો, બાળકનો આ પ્રકારનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે જ સાચું ઘડતર છે. અને આ ચારેય જેનામાં વિકાસ થયા હોય તે જીવનમાં ક્યારેય નિષ્ફળ, નિરાશ કે નબળું નહીં રહે. પરંતુ આજે આ ચારેય બાબતોનો વિકાસ થાય તે અંગે ધ્યાન આપવામાં આવતું નથી. અને જેને કારણે શારીરિક રીતે મજબૂત વ્યક્તિ હોય ગમે તેટલો, પણ તે માનસિક રીતે કમજોર હોતો હોય છે. અથવા તો માનસિક રીતે બાળક હોશિયાર, મજબૂત હોય તો એને બુદ્ધિ કે શારીરિક વિકાસ થયો હોતો નથી. અને બધી રીતે પરિપૂર્ણ હોય તો આત્મિક વિકાસની કમી હોય છે. એના કારણે તેમાં સદ્ગુણો હોતા નથી. અને આ અસમતુલન ના રહે તે માટે આ ચારેયનું ઘડતર થાય તે માટે ઉપર બતાવેલ ઉપાયો કરવા જોઈએ. અને હવે પછી આપણે બાળકનું શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષણમાં કેવું સ્વરૂપ હોવું જોઈએ તેની વાત કરીશું. તો આપ સર્વે મારી સાથે બની રહેશો અને આ ઓડિયોને વધુમાં વધુ શેર કરશો, લાઈક કરશો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક ઓડિયો આ વિષયના આપના સુધી પહોંચી શકે. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.